હાય ફ્રેન્ડ્સ, માયસેલ્ફ કિશન પ્રજાપતિ. ફ્રેન્ડ્સ, હમણાં હું એક બુક વાંચી રહ્યો હતો, અવેકન ધ જાયન્ટ વિધિન. એમાં ઓથર એન્થની રોબિન્સ બહુ સરસ વાત કરે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ડિસિઝન લે છે ત્યારે એના આનંદ કરતાં એની પીડા વધારે ઇફેક્ટ કરે છે. એમને એક સરસ એક્ઝામ્પલ આપ્યું છે કે માની લો કોઈ એક વ્યક્તિ છે કે જેને વજન ઘટાડવું છે, તો એનાથી આનંદ શું આવશે? એ સારા કપડાં પહેરી શકશે, એ યુવાન દેખાશે, ફિટ એન્ડ ફાઇન લાગશે. હવે અધર પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ તો એનાથી એને શું પીડા સહન કરવી પડશે? તો એને ખાવાનું કંટ્રોલ કરવું પડશે, એને પોતાની જાત ઉપર કંટ્રોલ કરવો પડશે, એને મીઠાઈ, ફરસાણ બધી વસ્તુ ખાવાની બંધ કરવું પડશે. તો એ જે આનંદ છે એ લોંગ ટર્મ છે, જ્યારે પીડા છે એ શોર્ટ ટર્મ છે. તો એ શોર્ટ ટર્મની પીડા જો સહન કરી લેશે તો ભવિષ્યમાં જે મળનારો આનંદ છે એ બહુ મોટો છે. સો લેખક એ સમજવા માગે છે કે જો ભવિષ્યમાં બહુ મોટો આનંદ મળવાનો હોય તો અત્યારથી એ પીડા સહન કરી લેવી સારી. અન્ડરસ્ટેન્ડ?